સા બને ને સા એ શાખાંડ છે કાઈ ધંધો હાલે ભલા માણા ઘરમાં લોટે નથી જો સાનો દીકરો થયો છે પુરિયા માસ્તર નું ઓલા કણે કામ હાલતું હતું ને તા માસ્તર આરે બાજીને મુઓ તે બાજુ પડે તારું બાપી કેવું કામ કરાવતો તને ખબર છે કેવું કરાવતો તો કહું કે એ ખાઈ કૂવો સાફ કરાવતો તો તે તું ક્યાં નરેન્દ્ર મોદી ને બેઠો હતો તે તું એમાં નો કરી નાખો છો ને તારે ખાઈ કૂવો સાફ બાઈશ આવતી હતી દીકરો થતો હવે ઉભો થા ગામમાં જવી તો કોક તો દાડી નું તો કે હાલ હવે જો ગમે એવી દાડી કે ને કે રહી જાવ એમ કે જાહેર વાટવી તો જાહેર વાટવી એમ કે લણવાનું તો લણવાનું હો હા હું તો બાઈશ હું તો શેની બાઈશ આવે મેં કોક દાળ ભાત વઘારતા એવું લાગે છે આજ લેલા દઈ ખાવા એ તારા બાપ એમના આપણને જમવા દઈ દે મારી દીકરી બાઈશ આવી ને તે પેટમાં ગુડગુડ થવા મીડ્યો હા હાલ પેલા આમ ધંધો કરી અને પછી આપણે ઘીરે બનાવશું દાળ ભાત ને ભજીયા ને બધું હાલા સારું કર્યું ઓલા હોનીએ ફોન કર્યો સીઝન આવી પૈસા ભરાઈ ગયા અને ઘરાણા બધા આવી ગયા હવે ઉપાધિ નહીં હરીરા અહીંયા બેસ ને અહીંયા તોય કોક આપણને ભેગા થાય છે કાઢો લે હા આ કઈ બાજુ કાંઈ નહીં ભલા મને વાંકાને ગયો તો કા હું લેવા કાંઈ નહીં ઓલા હોનીનો ફોન આવ્યો તો મારામાં હા મને કે ઓલા તમારા ઘરાણા થઈ ગયા છે અને આવીને જોખાવી જાવ હે હા આ જો લઈ આવ્યો દેખાય આમ જઈ દો આ પાવલી હાર નાખ્યો તો એક હે મારો બેટો હાર ઘણા રૂપિયાનો અને આ સડા અને આ બુટી જો હા હે આ જો કેળો ભર્યા ઓન સીઝન માં સારું હતું ને તે મેં કીધું તોલાવી લઉં ઘરાણા સમજો પીડ્યા હોય કાયમ આવે યાર આપણે તે તારે આને શું કરવા ભલા માણા વાહ લે હા તારે કે આને શું કરવા છે કાલ કો ગામમાં મારો મોવડી થાય તો પછી મારે ઘરાણા અહીંયા નો સડાવવા પડે માજો કપલેટ તૈયાર છો તું તે તૈયાર તો રહેવું પડે ભાઈ અત્યારે હોનાનો ભાવ ચડતો જાય છે ને એટલે લઈ લીધા એ લેવા પડે આમ જો આ તો મેં નાખ્યા ને એટલે આમ ત્યારે મારા સસ્તા મેં નાખી દીધા હતા અત્યારે આમાં 40,000 રૂપિયાનો હોનામાં વધારો આવ્યો હે હા મારે 40,000 નો ફાયદો થયો એમાં આમ હોનામાં અને આવ્યો ને સાંદીમાં આવ્યો 60,000 નો વધારો તો આ બધા છે ને કેટલા રૂપિયા થયા આ બધા છે મારે 16.5 લાખ રૂપિયા હે 16.5 લાખ દાદા પાવલી હારના કેવડા થાય ખબર છે ને સમજો હવે કોકને આ દેખાડી ને તોય આપણા મોવડી થઈ જાય સાચી વાત છે હે ઓલે નક શું થાય કે આની પાસે હું હશે આ ક્યાં ઘરાણા પૂરા પાડશે ને કાંઈ આ તે એવું થાય બધા ઓલા ગમે ચા પીવા લઈ જાવી ને હાલો મેં ઘરાણા કરાવવા નાખી આમ દેખાડી ને તો તરત એને બીજા દી એમ થાય કે મજા આની પાસે બધી વસ્તુ છે તો આનું મોવડી થવું જોઈએ એટલે નાખી દીધા થઈ જશે ઉપાધિ કરવા લગન તારા થઈ જશે હા તમને કહું તમારી પાસે પૈસા પીડ્યા હોય ને તો થોડા દાદા નાખી દેવા ઘરાણા ને હજી ભાવ સડી જવાનો અને એમ કહેતો તો મને હા વાંધો નહીં એમ નાખ ચાવશું હા તે હારું હાલો હા મેં જો હરીરામ ડોહલી ઘરાણા કરી આવ્યો બોલ કરી આવે પૈસા હોય એ બધું કરી આવે આપણી પાસે પૈસા હતી ઘરાણા કરવા જાવી એ પૈસા નથી પણ આપણી પાસે બુદ્ધિ તો છે ને હા મને ખબર છે તારી બુદ્ધિ ની જ્યાં તું બુદ્ધિ વાપર ને ત્યાં આપણે માર જ ખાવી એટલે માર નહીં ખવારું હાસુ બાપ ને બોલ આમ જો તારા હમ બસ હા તો શું બુદ્ધિ વાપરીશ તું આય વાહ ભુરિયા વાહ હાલ આમ કરજો ને એટલે આપણે ઈ ઘરાણા આપણા હા હાલ હવે લાય ઓલા ડોહલી નો લે તાઈ દાડી બાકી છે ને એ લઈ આવું એટલે પછી મારે હટાણું આવી જાય આમ તો કંઈક વેસાન તો કરી આવી છે અત્યારે
આપણે આ તો એને એમ થાય સાઈડથી દેખાડવા જ તા ભલે એને એની આંખી શાર થઈ ગઈ હોય અને આમ થાય આખા ગામમાં ક્યાંકા ફરશે ડોલી આમ કર્યું લે પોપટ નો આવ્યો કા પોપટ હા ડોહલી ઓલી દાઢી લાય હવે દે એટલે ઈ હાસુ લે કાલે કેટલી દાડી હતી 3 દાઢી બાકી છે મારે 3 દાડી હતી ને હા તે હું બેસી આવ્યો કાંઈ નહીં થોડું ઓલું જીરું પીડ્યું હતું ને હા. એ જીરું દીધું અને ઘઉં દીધા થોડા એવું બીજું જીરું ભાવ નતો એટલે ન દીધું હા આમ જો અને પછી મારે હમણાં ઓલી વાડ થોડી ખરોડવાની છે ને હું 2 દી પછી કઈ તો પાછો આવજે 2-3 દી હો કાંઈ વાંધો નહીં તમ તારે હા તે આ તો સારું વાત આખા ગામમાં આ પોપટ એક એવો સીધો છોકરો છે ને કે વાત જ જવાય દો જે કામ સીધીને આવો ને આખો દી કામ કર્યા જ રાખે બપોરનો ટાઈમ થઈ ગયો રાંધી નાખું એ ભુરિયા તારે તો બાયડી ત્યાં હતા ને એટલી જાજી વાર લાગે કેટલી વાર લાગી જે પર ત્યાં ન થઈ જો ત્યાં ઓળખાય નહીં એવું તો થવું જોઈએ ને. હવે તને કોઈ નહીં ઓળખે અરે કપલેટ પણ આમ તો મેં કીધું ને એમ જ કરજે, કાંઈ ગડબડ કરતો નહીં. આ એમ ભુરિયા હા ઈ તારો ડો આપણને આપી દીશે ઘરાણા એ ઘરાણા એમ નો આપી દે, એ એને વિશ્વા બેહારવો પડે. તો કેવી રીતે વિશ્વા બેહરી એ બધું તારે શું આયા કામ છે? હાલ ભાઈ ખાવાની મજા આવી ગઈ. લાયા ફર્યું કેદું નું પીડું ને બોરી નાખવું. અલ્લાહ નિરંજન. આવો આવો બાપુ આવો. ફિક્સામ દેજો બાપુ લોટ લ્યો ને લોટ. હા લોટ જો લેતો આવો. દીકરા હા બાપુ બાયરો આવ્યા છે. કા હાલે તો આ શું છે? લે બાપુ આ તો સાંજીની વીટી છે. બેટા ધ્યાન રાખો. આ લોટમાં તમે સાંજીની વીંટીયું નાખી દ્યો ભલા માણ્યો. બાપુ તમને એક ખાસી વાત કહું. હા અત્યારે દુનિયામાં રહ્યો ને કોઈ ઉપર વિશ્વાસ કર્યા રોકવું નથી. આ ભગવું લુગડું જો ને એટલું પવિત્ર છે ને કે વાત જ જવા દો. એનું નીતિનું જ લે, અનીતિનું કોઈ દી ન લે. દીકરા અમે તો છે ને હકનું લેવી, કોઈનું હરામનું ન લેવી હો બટા. અને આમ જો આ રહ્યો ને આ લોટમાં આ વીંટી ક્યાંથી આવી દીકરા, એ તને ખબર છે? ના બાપુ મને ક્યાં ખબર હોય. ક્યાંથી ને આવી? અરે આ બાપુ બહુ અંતર્યામી છે. હા કા બાપુ? દીકરા તારી બા મરી ગયા, હા હા એને 15 દી તો થઈ ગયા છે. હા બાપુ એવું જ થયું હો. થઈ ગયું ને? હા હા અને તમને બહુ ક્યાં ખબર? ભૂલકણા હતા. બાપુ મારી બા ભૂલી બહુ જતા. એ વાત તમારી હાચી બધી. હા સુન, હા ત્યાં વેટી રહી ને હા. એને આમાં નાખી દીધી હતી લોટના ડબ્બામાં. આ મારી બાએ ક્યાં વસ્તુ મૂકી દે ને એ જ કઈ ખબર નથી પડતી. બાપુ એ સમાધિ ચડાવીને જે કઈ કહેવાનું રહી જતું છે. કા બાપુ પૂછ્યું? અરે દીકરા ઘણી વસ્તુ હંગરેલી રહી ગઈ, ઘણી વસ્તુ. બાપુ શું રહી ગઈ હંગરેલી વસ્તુ? બોલ બટા તારા લગ્ન નથી થયા ના બાપુ લગન તો નથી. એ વાત તમારી હાવ હાચી છે. છે ને? તો તારી માએ તારા હાટુ ઘરાણા છે ને તારી વહુના બધાય કરાઈ લીધા છે. હે હા અને એ બધાય હંગરી દીધા છે અને તને કીધા વિના મરી ગયા. બાપુ તો હવે મારા ઘરાણા લેવા જ શું કરવું પડે? હવે ક્યાં હંગી મને જ ખબર નથી. બોલો બટા એ બધી વિધિ કરવી પડે, એમાં ઘણી લપરે, અમારે મોડું થાય છે, જવાનું છે આંખે. બાપુ આમ તો તમને પગ્યા લાગુ. તમે રહ્યા ને એ ગમે એમ કરી અને મને એ મારા ઘરાણા રહ્યા ને એ ગમે ત્યાં ગોતી દો. ભલે વિધિ કરવી પડે. હે? હા જે કયો એ હું તમ તારે હાજર કરી દઈશ. તમ તારે એ તમે બીતા નહીં. એમ? હા
તો ક્યાંક બેહવું પડશે હવે બાપુને. આઈ જાઓ આઈ જાઓ આઈ જાઓ બેસો, બેસો. એ બાપુ હા? તમે અહીંયા એકઠા બેસી દેશો તો વિધિ કેમ કરશો? આઈ બેસો બાપુ. તેરી બાત સહી હે ચલા. બેસો બેસો. બાપુ હવે શું વસ્તુ અહીં લાવવી પડશે એ કયો મને. દીકરા, હા તારી માં જ્યાં ને કીધા વિના મરી ગયા છે, તને સપને આવી અને બધું કહી દે છે. તું રહ્યો ને પેલા ગરાણા અને જે તારી પાસે પૈસા હોય એ બધું અહીંયા મને હાજર કરી દે. બાપુ હા? એવું હાજર કરવું પડે. બટા, તારી પાસે સંપત્તિ કેટલી છે એ સંપત્તિની વિધિ કરીશ એટલે બીજી સંપત્તિ રહી ને ક્યાં છે? એ ઓટોમેટિક ખેંચાશે અને તારી માં તને સપને આવી અને બધું રૂપ કહી જાય. રહ્યો બાપુ રહ્યો લેતો આવું તો. હાલે તો. જોયું? આપણી બુદ્ધિ જોઈને તે હમણાં બધાય ઘરાણા આપણી પાસે. બાપુ આમાં ગરાણા આ રૂપિયા બધું આવી ગયું. આમાં મૂકી દે, થાળીમાં મૂકી દે, બધું કાઢે. બાપુ થારી મેકું હા. ત્યાં એકલું. ના ના, થાળીમાં મૂક. મારે આ બધું વિધિ કરવી પડે. હા બાપુ પૈસામાં જ મેકું. હા, બધું બધું તારી જેટલી સંપત્તિ હોય એટલી કાંઈ રાખતો નહીં. બાપુ આજે જ આ બધા ગરાણા તોલાવીને લાવ્યો છું હું. દીકરા, ઉપાધિ કરીમાં તારી માં જેટલું હંગરીને ગયા ને તારી વહુ હાટું એ બધું આનું ડબલ 3 ગણું આવી જાય છે. હા હા તે હારું હારું કરો હવેથી કરો. હવે સત્તર દિશામાં માથું રાખીને તું હુઈ જા. બાપુ હુવાનું નહીં. દીકરા, તું હુઈશ નહીં તો તારી માં તને સપને કેવી રીતે આવશે? એટલે હાવ ન હુઈ જવાનું, આંખું બંધ કરીને હુવાનું ખાલી. હા હા તો વાંધો નહીં તો વાંધો નહીં. પણ બાપુ એક વાત કહું તમને. હા. મને ચતુર્દશીમાં નથી ખબર પડતી. હાવ ગધેડો રહ્યો તું તો ભલા માણા. પણ બાપુ અમને ગામડાના માણસ નો ખબર પડે આવી. આમ રાય ગોલપા. હા હા આઈ એમ. આંખો બંધ કરી દે. બાપુ અમને તે તો કે હુવાનું નથી, ખાલી ઓમ હુવાનું છે. એટલે આંખો બંધ રાખવાની, તારી દિલથી તું જાગજે. અમે મંત્ર અહીંયા બોલીશું. હા ઠીક ઠીક ઠીક. હા, બાપુ મંત્ર ચાલુ કરો હવે. મંત્ર ચાલુ કરું છું. લેમ ક્લેમ ચામુંડાય વિચ્છે. લેમ ક્લેમ ગાયપ માં વિચ્છે. ઓમ. બાપુ હા, ગાયબ એટલે એટલે ગાયબ એટલે તારી માં ઓફ થઈ ગયા ને હા. ઈ ગાયબ થયા કહેવાય. પણ બાપુ આ નો ગાયબ થઈ જાય હો બધું. અરે દીકરા, તારે એવું હોય તો આલે, મારે મોડું થાય છે હવે અમારે. ના ના બાપુ તમ તાર પણ આ એમ કહું છું આ તો એમ અરે નહીં નહીં, તું હુઈ જા ને. હા હા હા. બાપુ આમ તો ન કર્યો ને મેં 3 વર્ષ થોડા સીઝનના ભેગા કરીને આ મન ગરાના છૂટા કર્યા હો. અરે બાપા, તારી માએ જેટલું હાંજર્યું ને એટલું તને બધું સપને આવીને વાતો કરે ઈ હાટું વિધિ ચાલુ છે, તું ભંગ કરીમાં. બાપુ એને વિશ્વાસ ના, હાલો આપણે એને દઈ. ના ના બાપુ ના ના વિશ્વાસ પૂરો. પણ આ તો હું થાય કારી મહેનત કરીને ભેગું કર્યું ને એટલે રહેવાતું નથી. બાપા, અમારે કાંઈ નથી લઈ જાવું. હમણાં તારી વીટી જડી આમાંથી તો અમે લઈને વિયા ગયા હોત તો. આ ઈ હાસુ હો હે? બાપુ. આ ઈ તમારી વાત હાવ બનાવી લ્યો. અમારે કાંઈ નો જોઈ. હા હા હાલો હવે ઉભી જાવ. હા, હુઈ જા. ઓમ મિત્રે પાત્રે વૈચરે સ્વાહા. ઓમ હાર્યો હાર આવીને એ ભાઈને ડોશીમાં સપનામાં આવીને વાતો કરી જાવ. હમણે આવશે ડોશીમાં વાતો કરવા સપનામાં. ઓમ લેમ ક્લેમ ડોશીમાં ઓકે ફૂ. ઓમ લેમ ક્લેમ ચામુંડાય વિચ્છે.
લાખનું બૂટ 100 લાખના ઘરાણા 2 લાખ રૂપિયા રોકડા જોયું ને આપણે ધંધો કરવાનો ન હોય બુદ્ધિ દોડાવવાની હોય હવે આ એકલો જજીવાર ન લેવાય ને કોઈ બુદ્ધિ આપણી વાપરી નાખે હાલ કયો કા ભાગ પાડી લઈ આમ તો આવા એક બે મૂર્ખા કામમાં હાથમાં આવી જાય ને એટલે આપણે તો 1 વરા નહીં 5 વરા કામ ન કરવું પડે તું મારા ભેગો રહીશ ને હું તને માલા માલ બનાવી દઈ મારા બેટા ના આ ચાપલું કેમ થોડું નીકળે બતાવો છો તમારે